હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 અને વિષય મનોવિજ્ઞાનનું પેપર સોલ્યુશન કરવાના છીએ. અને આ પેપર સોલ્યુશન વાર્ષિક પરીક્ષા 2025નું છે. અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો 8/4/2025 અને મંગળવારનું આ પેપર છે. અને ખાસ દરેક વિદ્યાર્થીને અહીંયા જણાવવાનું કે વાવ થરાદ શાળા વિકાસ સંકુલ એટલે થરાદનું આ પેપર છે. જેમ કે બનાસકાંઠા જિલ્લાનું જ કહેવાય, કારણ કે બનાસકાંઠામાં ત્યાં જિલ્લો છૂટો પડ્યો છે. વાંધો નહીં, આ પેપર લેવાઈ ગયું છે પરમ દિવસે. તો ચલો શરૂઆત કરવી છે. બીજું ખાસ હું તમને જણાવી દઉં કે મેં પાટણ જિલ્લાનું જે પેપર સોલ્યુશન અપલોડ કર્યું હતું એમાંથી 5 થી 6 પ્રશ્નો આ પેપરની અંદર બેઠા પૂછેલા છે. વિશ્વાસ ના આવતો હોય તો એકવાર પાટણ જિલ્લાનું પેપર જોઈ લો. એક જૂનું વિડીયો મેં પેપર અપલોડ કરેલું છે, એક એ વિડીયો જોઈ લો. એટલે 2 આ ત્રીજો 3 વિડીયો તમે મનોવિજ્ઞાનના જોઈને જશો તો તમને વિભાગ એની અંદર મેક્સિમમ બેનિફિટ થશે. જો રિપીટ પ્રશ્નો પૂછાય તો તમને બહુ જ મજા આવશે અને વિભાગ એમાં તમારા 16માંથી 16 માર્ક્સ આવવાની પૂરેપૂરી સંભાવના છે. પણ આ 3 પેપરના MCQ પ્લીઝ વ્યવસ્થિત કરી લેજો. ચાલો શરૂઆત કરવી છે. આપણે વિભાગ એ ઉપર જઈએ છીએ. વિભાગ એની અંદર 16 માર્ક્સના તમને MCQ પૂછાય છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભમાં કરે છે. ચાલો પ્રશ્ન નંબર 2. મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? તો મનોવિશ્લેષણવાદના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ હતા. કોણ હતા? સિગમન્ડ ફ્રોઈડ હતા. ચલો 3માં કીધું છે રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં હોય છે? તો રૂબરૂ મુલાકાત પદ્ધતિમાં હોય છે. ચલો 6માં કીધું છે વૃદ્ધિ કેટલા વર્ષ સુધી તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો વૃદ્ધિ એ 18 થી 19 વર્ષ સુધી તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે. રાઈટ? ઓકે, ચલો આગળ વધુ. ચલો પ્રશ્ન નંબર 5માં તમને કીધું છે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોને કીધું છે? તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કીધું હતું ફ્રેન્ડે. જો ટેક્સ્ટબુકમાં ફ્રેન્ડ આપેલું છે ને, અહીંયા ફ્રેન્ક લખેલું છે, થોડું ચેકઆઉટ કરજો. ચલો પ્રશ્ન નંબર 6માં કીધું છે ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23 જોડ હોય છે. અને જોડ પૂછે તો 23 છે, પણ આમ રંગસૂત્રોની સંખ્યા પૂછે તો 23 દુના 46 થાય. રાઈટ? ઓકે. 7માં કીધું છે વિચારો કે લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને શું કહેવામાં આવે છે? તો તેને બોધાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો 8માં કીધું છે અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે? તો તેને કહેવાય છે સંકલ્પના. ચલો આગળ વધુ. પ્રશ્ન નંબર 9 પર જઈશું. ચલો સામાન્ય વ્યક્તિના તત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે? તો કેટલો હોય છે? 7 હોય છે. આ પ્રશ્ન બેઠો પૂછાઈ ગયો છે, તમે ચેકઆઉટ કરી લેજો. ચલો 10માં કીધું છે આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરી શકીએ છીએ? તો એમાં જવાબ આવશે આપેલ તમામ. બોલીને પણ થાય, લખીને અને સંકેતો દ્વારા પણ થાય છે. ઓકે. ચલો 11માં તમને કીધું છે કે ભારતીય ભાષામાં મૂળભૂત કેટલા સ્વરો છે? તો આમાં ભારતીય ભાષામાં મૂળભૂત સ્વરો કેટલા છે? 12 સ્વરો છે. આ પણ પ્રશ્ન બેઠો પૂછ્યો છે. પાટણ જિલ્લામાં તો અહીંયા પણ છે. આ પણ પ્રશ્ન હતો, આ પણ પ્રશ્ન છે. એટલે કહી દઉં છું ખાસ કરીને જજો, ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો પૂછાઈ જશે તો આપણને મજો પડી જશે. રાઈટ? ઓકે. ચલો આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 12 ઉપર જવું છે. હરમાન રોસાક ક્યાંના વતની હતા? તો હરમાન રોસાક ક્યાંના વતની હતા? તો તેઓ સ્વિટ્ઝરલેન્ડના હતા. બીજું વિદ્યાર્થીઓ ખાસ અમુક વાર એવું પણ હોય છે કે તમારા સ્વાધ્યાયના MCQ બેઠા નથી હોતા. ક્યાંક ટેક્સ્ટબુકમાંથી પણ કોઈ એકાદા પ્રશ્નો પૂછી લેતા હોય છે, તો તમને તકલીફ ના પડે એના માટે મેક્સિમમ તમારે પેપર સોલ્યુશન કરવું પડે. ચલો 13માં કીધું છે માનવીના શરીરમાં કેટલા ટકા પાણી રહે છે? તો માનવીના શરીરમાં કેટલા ટકા પાણી હોય છે? તો 78% પાણી હોય છે. કેટલા ટકા? 78% પાણી હોય છે. ચલો 14માં કીધું છે પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વાત કોણે કહેલ છે? તો આ વાત કોને કીધી છે? ગેરેટે કીધી છે. આ પણ પ્રશ્ન હતો પાટણ જિલ્લામાં બેઠો અને અહીંયા પણ કોપી પેસ્ટ પ્રશ્ન છે. એટલે કીધું ને, જો 3 પ્રશ્નો તો પૂછાઈ ગયા છે. એટલે ખાસ કહું છું પ્લીઝ પેપર સોલ્યુશન ખાસ કરીને જવું. ચલો પછી પ્રશ્ન નંબર 15 છે ભાંગ એ કેવા પ્રકારનું ઔષધ છે? તો ભાંગ એ ચિત્ત ભ્રામક પ્રકારનું ઔષધ છે. આ પ્રશ્ન પણ પાટણ જિલ્લામાં બેઠો હતો. પ્લીઝ કહું છું, જો આ 2 પ્રશ્નો તો ક્રમ વાઇઝ આવી ગયા છે. ઉપર પણ 2 પ્રશ્નો હતા, એટલે ખાસ ધ્યાન રાખો.
ચલો 16માં તમને કીધું છે ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? મહર્ષિ મહેશ યોગી છે. તો આટલા આપણા 16 વિકલ્પો પૂરા થાય છે. ચલો ત્યાંથી આગળ વધવું છે તો આપણે વિભાગ બી ઉપર જઈએ. વિભાગ બીની અંદર 17મા નંબરનો પ્રશ્ન તમને પૂછ્યો છે કે દેશની સૌપ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દેશની સૌપ્રથમ ફોરેન્સિક યુનિવર્સિટી તો ગુજરાતમાં આવેલી છે અને ગુજરાતના ગાંધીનગરમાં આવેલી છે. આપણું જે ગાંધીનગર છે તે આવેલી છે. ઓકે, ચલો પછી 18માં કીધું છે બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો. તો એ પદ્ધતિનું નામ છે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ. ચલો ત્યાંથી આગળ વધું છું પ્રશ્ન નંબર 19 ઉપર. નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? નૈતિક સિદ્ધાંતનો વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? તો એમાં આપણો જવાબ આવશે કોહલબર્ગે આપ્યો છે. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર 20. ડીએનએનું મુખ્ય કાર્ય શું છે? તો 20માં કીધું છે ડીએનએનું મુખ્ય કાર્ય. તો ડીએનએનું મુખ્ય કાર્ય થશે પ્રોટીનનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જામાં તે રૂપાંતર કરે છે. પ્રોટીનનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ચાલો પછી 21માં કીધું છે તર્ક ક્રિયાના પ્રકાર કેટલા છે અને કયા કયા છે? તો તર્ક ક્રિયાના પ્રકારો 2 છે. કયા કયા? એક નિગમનલક્ષી અને એક વ્યાપ્તિલક્ષી. એક નિગમનલક્ષી તર્ક ક્રિયા અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. ચલો 22માં કીધું છે સ્મૃતિના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? તો સ્મૃતિના પ્રકારો કેટલા છે? 3 છે. હું બોલું છું, સાંભળી લેજો. એક છે સાંવેદનિક, બીજી છે લાંબા ગાળાની અને ત્રીજી છે ટૂંકા ગાળાની. તો લાંબા ગાળાની, ટૂંકા ગાળાની અને સાંવેદનિક સ્મૃતિના 3 પ્રકારો છે. ચલો 23માં કીધું છે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? તો એક હતા અબ્રાહમ મેસ્લો, પછી કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ હતા. આટલું જોઈ લેજો. અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ અને એરિક ફ્રોમ હતા. ચલો 24માં કીધું છે રાજયોગ એટલે શું? તો પતંજલિ મુનિ પ્રણિત અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો. અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો એને જ કહેવાય રાજયોગ. શું? અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો એને જ કહેવાય રાજયોગ. ઓકે મારા વાલાઓ, સરસ મજાનું વિભાગ એ બીનું સોલ્યુશન મેં તમને કરી આપી છે. ખાસ કહું છું 16 વિકલ્પો અને આ 8 પ્રશ્નો કરી લેજો. ગમે તે પ્રશ્નો જો બેઠે બેઠા પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. ચલો આ એ વિભાગ સી છે, એના ક્વેશ્ચન તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો, ફટાફટ તૈયારી કરી શકો એટલા માટે. ચલો વિભાગ ડી ઉપર આગળ વધીએ છીએ. વિભાગ ડીમાં તમને એ પ્રશ્નો આપેલા છે. ચલો ત્યાંથી આગળ વધું તો અહીંયા વિભાગ ઈ છે. વિભાગ ઈના પ્રશ્નો પણ તમે ચેકઆઉટ થોડા કરી લેજો. કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે અને એનો ફકરો છે. ઓકે, ચલો આ વિડીયોને અહીંયા રાખું છું મારા વાલા વિદ્યાર્થીઓ. ખાસ વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો.